શાંતિરામ મહારાજનો, વ્યાજીરામ મહારાજનો, હરે ગુરુ સંતનો. એ સરસ્વતી બાપો મતી મુજ માનથી મોટી ગતિ, તું સોણ વિનતી હે સતી છે વેદવાણી તું જતી. મહિમા શું બોલું મોટી ના કવિ કોટી નો દુઃખ કાપિયા. વણધીર ને અમીર વજીર ના ધીર રાજ્યો થાપ્યા. જન્મે જગતમાં જે ધણી બુડતા જો ઝાલે બાવળી. સંસાર પાર તારે જેવી નીર મધ્ય નાવડી. નર માહો નર ઘર ઘર વધે બહુ બંધ બાર ખોલિયા. તું જ થે મુજ થે નથી દેખી દિલ મારા ડોલિયા. જેમ નાગમાં મણિ ભાગ છે અથાગ અંધારો હણે. નર નાગનો મૂલ નથી માગતા ફૂલ મોલ ફૂલ માણી ગણે. ગુણ ગાય માં ધ્રુત ના ગણે મૃગ માય કસ્તુરી ભરે. સુગંધ આપે કષ્ટ કાપે ધીરતા થાપે ખરી. 9 લાખ તારા દાખ સારા એક સૂરજ નો રથી. કવિ કોઈ કેવા દેવ જેવા દેખ દેખાય દૂરથી. ભલી ભાતના ફળ આપતા તરુ એક મેઘાથી અતિ. અરજી કરે અરજોણ સુણી સાય કરજો સરસ્વતી. અરજી કરે અરજોણ સુણી સાય કરજો સરસ્વતી. સદગુરુ મહારાજ આજનો પ્રસંગ આપણો અધ્યાત્મ વિષય છે, જેનો બ્રહ્મયોગ કહેવાય. કાંતિરામ મહારાજના અધિષ્ઠાન પદે આપણે બધા આપણા ગુરુની વાતોને યાદ કરીએ છીએ. અને આ કોઈક અનેરો આનંદ છે. ધન્યવાદ કહેવાય મહાપુરુષોનું. આ બધા જ કાર્યો ધર્મના માટે થઈ રહ્યા છે. જે કોઈ પણ કરતું હોય મૂળ કારણ શું છે? ધર્મના માટે થઈ રહ્યો છે. કૃષ્ણ ભગવાન પણ કહેશે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી. હા, આ પૃથ્વી ઉપર અધર્મ વટે એટલે કોઈક ને કોઈક પુરુષ કોઈના રૂપમાં પ્રગટ થાય અને ધર્મને પકડી રાખે, ધર્મનું રક્ષણ કરે અને એના કારણે વર્ણશંકર પેદા થાય નહીં. યુગો યુગે આ થઈ રહ્યું છે. અનાદિકાળથી થઈ છે. કોઈ વખતે કોઈ ગ્રીકમાં ઉમર પાકન, કોઈ સોક્રેટિસ પાકન, કોઈ માર્ટિન લ્યુથર પાકર, કોઈ શંકરાચાર્ય પાકન, કોઈ કૃષ્ણ પાકર, કોઈ રામ પાકર, કોઈ દત્ત દિગંબર પાકર, કોઈ ગોરખા પાકર અને કોઈ નિરત પાકર અને હાલ તમે પાકો અને આવતા સમયમાં બીજો પાકશે. કારણ એક જ ધર્મનું રક્ષણ થાય તો પ્રજા બગડે નહીં. આ એક જ કારણ. અને એ નિરત મહારાજ કહે છે કે પરમારથ કે કાજ કહું મેં બાત બખાની. આ વાત સમજાવીને શીખ, નહીં તો બોલવાનું બંધ રાખવાનું. નહીં તો પછી નિશાળી એક જ હોય, ભણાવનાર શિક્ષક એક હોય અને નિશાળીઓ 50-60 હોય. કોણ જેટલા પહોંચ્યું છે એ માસ્તરને ખબર પડે ને? કોણ જેટલા ગજનો હોય એ માસ્તરને ખબર ના પડે? એમ નિરત એક જ છે. અમે બધા હિમનાથ વિદ્યાર્થીઓ છીએ, હું તમે, પણ કોણ કેટલા પહોંચ્યું છે અમને ખબર પડે ને? આના કોઈક બોલ્યું તો આધર કલામે આસન લગાડે, કોઈક બોલ્યું તો ના
એ તુહી કરતન મારે શાન ગૌરવ ને છે એ સત્યારસ દેખ દિલ દર્પણમાં આ જેટલો પહોંચ્યું છે એની વ્રતિ એટલો ચાલે છે ધનવાદ છે આટલે જે ભોખા છે નકા નામ રૂપ ગુણ બાદ કરો તું હોય નો છે હજુ તો ઈના ઈ રમે છે નિરાજમાં કાર્યો તો એકબીજાથી ટક્કર મારે એવા છે નિરાજ મહારાજ કહે છે વર્તિના વેગ જના વેગળા થયા છે તારું હોય કે છે જેની વર્તી અખંડ પ્રેમમાં હતા શું શિખર આપણે જેટલા ભણીએ છીએ એ સમજણ પડતી અને એના માટે થાય છે આ બધા મોબાઈલનું ચાર્જિંગ કરીએ છીએ કે પણ નવો ના થઈ જાય આ મેળાવડો છે આપણા ગુરુએ ઉપદેશ કરેલો ચાર્જિંગ થાય શું થાય છે ચાર્જિંગ થાય છે એટલે કોઈ આગુ પાછું તો એવું હોય તો પાછું ચાર્જર આવવાનું અર્જુનના ચાર્જિંગ ફેલ થયું હતું ભૂલી ગયો તો ગીતાની ભાષામાં વિષાદ યોગ ભૂલ તો કૃષ્ણ ભગવાને ચાર્જિંગ કરી આપ્યો કે તું હું બધા હતા ઠેઠથી ચાર્જિંગ કરી બીજું કોઈ તાણે તમે નો એવું લેવા આવ્યા છીએ આપણે સત્સંગ કરવા તમને સુધારવા નહીં આયા તમે નો સુધર્યા ના સુધર્યા અમને ખબર તો અમે નહીં સુધરતા તમે સુધરી જાઓ પણ ચાર્જિંગ થાય છે આવું થાય છે અને હું બોલું છું છેલ્લે દાડે ગુરુ પાસે જજો તમને ખબર પડશે બગડ્યા જ નતા કાયમથી શુદ્ધ વસ્તુ હોય અરે કોણ કે છે વેદાંતમાં 6 વસ્તુઓ છે નહીં ત્રિકુટીઓમાં હોય અને ત્રિકુટીઓ પંચીકરણમાં હોય ત્રિકુટીઓ 14 ત્રિકુટીઓ પંચીકરણમાં હોય જે તમારો સંખ્યા યોગ છે આ શરીરના સંબંધને લઈને ત્રિકોટી હોય ત્રિકોટી શું સુધી હોય શરીરના સંબંધના લાઈન હોય અને શરીરનો સંબંધ તમારો તૂટી ગયો પાછો પર કૂટ્યો ના આવો આજુ સંત જીવસ હયાતીમાં છે હાજરીમાં છે ત્યાં સુધી જય સંશય પડે પ્રેમથી પૂછવામાં આપણો માર્ગ ચોખ્ખો કરવામાં મજા હું મારો પોતાનો દાખલો આપું હમણાં અમારા નંદીરામ મહારાજ બોલ્યા હતા અરે હું કોઈને કહેતો નહીં પણ મને વેમ પડે છે ગાનાને પૂછવાનું રહેતો નહીં પણ આમાં આવડું પડે છે પૂછવા જઈએ તો આવડું પડે પણ મેં હાજીરો મારના રૂબરૂ પૂછેલો આ માઇક અને સદગુરુના સોગન કઈ કહું કે મહારાજ તમે આ અલ્યા શબ્દ લગાવ્યો એ કને કહો છો અરે પૂછલો મહારાજ તમારા હવે મને થાય એટલે હું પૂછી લેતો હતો કે બાપુ આ તમને સમજણ પર વ્યવહારમાં અલ્યાનો અર્થ શું થાય હા કહું પાછળ બોલ્યો યુ આર રાઈટ હા રાઈટ એ જીવ કો બોલ્યું મેં સાંભળ્યું દસે દિશામાં કોણ આમ સમજણ પડતી હોય દસે દિશાનું ભાન થતું હોય તો આ સંતરી અવાજ અલ્યા શબ્દ જીવનો લાગે મેં પૂછ્યું મહારાજ આલ્યા શબ્દ કેમ લાગે આ તો નર નારીને લાગે અલ્યા નહીં કેતો મને કે બેસ તું વિષયમાં રમે છે મને મહારાજે કીધેલું તું વિષયમાં રમતા ની એરિયો જ વાપરો હા સાચી વાત મેં કીધું અમારા કોલવડામાં એક વાર ફર્યો એક મહારાજ આવ્યો વાજીનો મહારાજને કે આત્મા નિરાકાર છે મહારાજ કે તારા આત્માના છોકરો હોય ને ભાઈ રોય હોય છે અને એ તારા મને નતું સમજાતું એ તારે મને નતું સમજાતું મેં જો આ બાવા આમ કે છે પણ જાણે એમને મારા કનેક્શન થયું ખરેખર હું કહું છું એમના મારે કનેક્શન થયું તાને મને પહેલી વાત એમ કીધેલી કે જો આ કરો તને શોખ છે વાત સાચી તારે અભ્યાસ કરવો છે સાચો મેં તને ગુરુએ બધું કહી દીધું છે એ સાચું પણ તું વેદાંતનો અભ્યાસ કરજે તો તને આમંત્રણ નહીં મળે કોઈ તને આમંત્રણ નહીં આવે કીધું જેમ કે વેદાંત સિંહ છે વેદાંત શું છે સિંહ છે હવે બકરો મલ્યારો કુકડો ભેળું થવું હોય સિંહ આમંત્રણ આવે એટલે તારે ભણવું હોય તો ભણે કીધું બાપજી હું આ નહીં બોલાવતો પણ રહસ્ય હું છે એ જાણવું છે હકીકતમાં આ વેદ એટલે રહસ્ય હું છે
અને આપણું વેદાંત કહે છે ગુરુના મુખનું વાક્ય એનું નામ વેદાંત કહેવાય, નહીં કોઈ પુસ્તકનું નામ. गुरु वाक्य और वेद है, श्रद्धा उस विश्वास, समाधानता को कहता है बल विक्षेप होनाश. આપણા સદગુરુએ એ કીધું છે જે કોઈ દાડો બગડ્યો નહીં, બગડવાનો બગડ્યો અને બગડવાનો અને બગાડનારો કોઈ જે કોઈ દાડો અજ્ઞાની થયો એ નહીં, અજ્ઞાન થવાનું એ અને અજ્ઞાન એવું કશું આપવાનું એ. જે કોઈ દાડો જ્ઞાન માજુ નહીં, આપતો નહીં, નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત. આ કોણ છે? તમે છો. નિરત મહારાજનો ઈશારો. કોણ છે એ? કોણ છે એ? નિરત મહારાજ જે વેદાંત કહે છે. હા, પરનાર આ થિયરીમાં ફેર છે. આ થિયરીમાં અરે કબીર સાહેબ કહેતા હતા એ થિયરીમાં ફેર હતો, જૂઠું નતું, એક જરાય જૂઠું નતું. કૃષ્ણ કહેતા હતા, રામ કહેતા હતા, આ આપણે કહીએ છીએ, આવનારો સમાજ કહે છે થિયરીમાં ફેર છે. બે વસ્તુઓ નહીં તે એમાં કોઈ ફેરફાર કરી શકે. નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ. કાલે મને એક જણે કીધું જો એક તો આ મોબાઈલ આવ્યો છે ને સંસ્કૃતિનો ભ્રષ્ટાચાર થાય. મોબાઈલ આવ્યો ને સંસ્કૃતિનો ભ્રષ્ટાચાર તમ થાય, પરિણામે આપણે ભીખ માગશું તો પશુતા નહીં જાય પછી. જે તમે સંત બોલો છો એ સમાજ સમજી શકતો નહીં. જે સંત બોલે છે ને એ સમાજ સમજી શકતો જ નહીં અને પરિણામે વિરોધ કરે છે, ઓડિટ કરાવે છે, માફી મગાવે, પૈસા કેવડાવે. તમે ભૂલ કરી પણ સંત બોલે પેલો સમજી શકતો નહીં. સંત બોલે પેલો સમજી શકતો નહીં. અમે શું સાથે માનીએ એ તમે તો કહો. શું સાથે માનીએ? આઈ ચમ નહીં માનતા, ચમ નહીં માનતા, પણ શું છે એ તો બતાય. જો અમે ના માનીએ કે છે નહીં માનતા, નહીં માનતા, પણ તું લાઈન બતાય અને એને ના માનીએ તો તું ગુરુ ના બેચેલા. હું કેવું તમારે? હા, શું છે બતાય તો ખરો. હા તો અમે હું તમે બધા તો પાગલ નહીં. માનીએ ને. હા, એટલે ગુરુ સંત ને શાસ્ત્ર ત્રણનું કેવું માનવાનું. કાં તો શાસ્ત્ર બોલતું હોય, કાં તો ગુરુના મુખમાંથી આવ્યો હોય, કાં તો સંત કહેતા હોય. હમણાં મહારાજે સરળ કીધું ભગત ભીખ માગ નહીં. ભગત હોય તો અરે હોનારા પથરે હેડે આવતા હતા, હું યા માગું ભગત ભીખ માગ અને ભીખ માગા તો હોય ભોંડ. ભીખ માગા તો ભગત ભીખ માગા અને ભીખ માગા તો હોય અને સતી શરાબ દે ને શરાબ દે તો હોય રોડ. હા ના દે અને દેન તો ખાલી ના થાય. કદાચ નહીં ના દે આ તો, અને જો સતી શરાબ દે તો અરે રોનક દેવડી સતી હતી, શરાબ બોલી ફટકો તારા કિરનાર વાદળ થી વાતો કરે, તારો નવઘણ મરી ગયો. આ સતી બોલી ધરમ 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 પથરા પડ્યા કે નહીં? અરે અંશુયા સતી હતી, બ્રહ્મા વિષ્ણુ ના ઘોડિયામાં ગાલ્યા. એનો ભાઈ રહે ના ઓળખીએ છો. કોણ કે છે સતી ના બોલા? ના છૂટકે બોલા. બોલા ખરી પણ હા ના છૂટકે બોલે. ના છૂટકે બોલે એ થાય ને. બધા કે છે નામ નિર્વાણી છે. હું એ કહું છું નામ નિર્વાણી છે, પણ નિર્વાણી ની ખબર નહીં ના જીભ ઉપર લાવ. આ બોલાય તો જીભ છે, આ બોલાય શું છે? આ પેલું તો નિર્વાણી કે છે. ગહન રહસ્ય. હમણાં કોઈ કીધું કે ઉપદેશ આ રીતે છે, પણ સંતના સંગમાં રહેજો ને કોક પાછું બીજું થા ને. હા, જો સંતના સંગમાં આ તો એમને જેમ કહ્યું, અમે બધા ગમે એમ કહીએ, પણ કેમ કર્યો એનું રહસ્ય એ અને ગુરુ બે જ છો. હકીકતમાં હું બેડાલો કરતો હોય તો કદાચ મારું ઘર કે મારું ગુરુ બરાબર.
હકીકતમાં આ વાત જ એવી છે, ગુરુ સેવક વચ્ચે શું થાય છે એ બેન જ ખબર હોય. શું થાય છે એ તો એ બેન જ ખબર હોય. ઉપદેશનો વિધિ એવો છે એ બેન જ ખબર હોય. ગુરુએ શું આલ્યું છે અને શું પચાયું છે કને ખબર હોય. પણ આ આવી રીતે બોલી બોલીને બધું વાર પાડ્યું છે. ખરેખર તો આ જીવ ઉપર લાવી દીધું ને એટલે આખું રહસ્ય હોય મરી જાય. આપણે વરસાદ થવાનો હોય અને 2 મહિના મોર વરસાદ વચમાં સાપટો પડે ચોમાહા મોર તો ચોમાહાનો ગર્ભ તૂટે કે પેલો થઈ જાય ગર્ભ તૂટી જાય પછી ભાદરવામાં શાર આવે. હા એમ લુખી વાણીના લલકારા સનાતન ધર્મનું જે ગુપ્ત રહસ્ય એને દશા બગાડી નાખે. જે ગર્ભિત હોય એ અર્જુન તને નહીં ખબર, એ આજે હું તને કહેવાનો છું. ખબર પડી ગઈ એટલે ખરેખર આ ગુરુ સેવકનો જે સંબંધ છે ને, ઘણા ક્યાં ગુરુની શરીર ના હોય તન્મન ગમતું કર આજુ કે આમ ના હોય તો અરે નિરત મહારાજ કહે છે નખ શીખજો બા, નખથી શીખા પર્યંત જોઈ લો. આપણા માટે જેને આપણું ભલું કર્યું એ આપણો ગુરુ છે. આપણા માટે જેને આપણું ભલું કર્યું એ આપણો ગુરુ છે કે બીજો કોઈ. કૃષ્ણ હાથ જોડે છે નાન્યમ નમદ્યમ પુનઃસ્થવાદી પશ્યામિત્વ. પશ્યામિત્વ એટલે હું તમને જોઈ રહ્યો છું. અને જોયા નહીં હોય તો ફૂલારે કને પ્રોગ્રામ ચલાવજો. આ ડિટેલ હા આખી સમજણ ફારફેર થઈ જાય છે. બીજું કશું બદલાતું નહીં. આખી સમજણ ફારફેર થઈ જાય છે. આપણે ધાર્યું હતું એક પણ રહેતું નથી. અને અવનવા દેશો શરૂઆત થાય ત્યાં આપણી બોલતી બંધ થઈ જાય. જો બોલતી બંધ થઈ જાય પાછા ગુરુની વાત બોલતી થઈ જાય. જો આપણી બોલતી બંધ થાય પાછા ગુરુની વાત એ તો અબોલ નહીં ને. અબોલ બધા વટોલ તોલ કરીને શબ્દ ખોલ. હા હા હવે આ હવનું હકીકતમાં જુઓ ચોરીની અંદર છોડી છોકરો એકબીજાને જો માન્ય કર્યું કે આ મારી ધર્મપત્ની કે અર્ધાંગના, જો ઈ કર્ણ ચોરીમાં માન્યું અને પેલી ભાઈ માને કે જેવો તેવો પણ પહેરાયો એ પતિ ખરો, જો એને પરમાત્મા મોન 100 વર્ષ કશું થાય નહીં. એ અવસર પાર પડે ને પણ ચોરીમાં જ નહીં ગમતા બેહાજા છે તો પાછા એ જોડા પાર પડશે. હા એમાં આપણને ગુરુએ સ્વીકાર્યા છે અને આપણે ગુરુને સ્વીકાર્યા છે. આ કને ખબર આ મોયરામાં આ રીતે થાય છે. જો એકબીજાને નહીં સ્વીકાર્યા હોય તો કદાપી જ્ઞાન નહીં થાય. એકબીજાના આ ગુરુ હતા ને એ ભલા ભગવાનના શરીર ના રહ્યો પણ મારું કલ્યાણ આ દેહ વાળાએ કર્યું. આપણું કલ્યાણ કર્યું હોય તો દેહ વાળાએ કર્યું છે. અરે રાવણને માર્યો દેહ વાળાએ બોન માર્યું છે. નિરાકાર તો મોરો પડી ગયો હતો ધર્મના માટે. એટલે દેહ દેદાર સહિત જેવા અમે એવા ગુરુ તમે અમારા નામે, જેવા આપણે એવા જ આપણા ગુરુ હોવા જોઈએ. અને આપણે બીજા હોય ગુરુ બીજા હોય 4 જતા રહે તો ચાલો ચેલો ગલ્યાણ લઈને હેડી જાય તો અરે એકબીજાની અંતર ઉર્મી જાગાને જાણે બેના વિચારો એક થાય ને તાણે આમ દ્રષ્ટિથી ખબર પડી જાય. શેનાથી ખબર પડે? દ્રષ્ટિથી ખબર પડી જાય. અને સદગુરુ છે એ ગમે તેવો હોય એ બોલે નહીં પણ આપણામાં મૂર્ખામી આવે ને એટલે જ્ઞાની પુરુષ જમ કા ઓમનોમ કરે જ જવાના. જ્ઞાની પુરુષ તમારું ખોટું છે એમ ના કે, કદાય ના કે, કારણ કે એને ખરું ખોટું બે ધ્યાનમાં જ બેસતું નહીં. હું કે એટલે એ હશે એટલે પેલાનું કાર્ય ચમસ્યા છીએ. હજુ જીવની મૂર્ખામીઓ કેટલી બધી છે. હજુ એ મૂર્ખામીઓ દ્રષ્ટાંતો ખરેખર આપણે એનું કહેવાય આ માઇક અને લોખંડ, આ માઇક અને લોખંડ, આ રૂમાલ અને રૂ અંધારામાં દોયડામાં હાવ. વેદાંતા 3 દ્રષ્ટાંતો કહે છે.
વધારે ના કે એક ડોશીમાં તો આવું ના કહેવે, આવું વેદ ના કે ભાઈ, વેદને ખબર જ નહીં જગત સંતોષીમાં બધું ચોથી આવે. એટલે આપણને 10માં ફૂલ બનાવવાનો હતો. હા, આવું ના આવે યાર. અમે તો રમીએ છીએ ને, અમે તો જીવીએ છીએ, પાછું ગણનમાં એ ના યાદ આવે. ના આવે, ના આવે ને ના આવે. હવે જુઓ, જેને તમે માઇક કહો છો એ લોખંડ સિવાય કન કહો છો. જેના તમે કહું રૂમાલ કહીએ છીએ એ રૂ વગર બીજા કન કહીએ છીએ. જેના તમે માટલી કહેતા હોય એ માટી વગર કન કહો છો. જેના તમે દાગીનો વેટી કહેતા હોય તો હોના વગર કન કહો છો. અધિકારીનો ઉપદેશ હમણાં કોઈ બોલ્યું હતું, ઉત્તમ વસ્તુ અધિકારીને પચે. મત્સ્ય ભોગી પગલો મુકતા પડે કે મોણેક મોતી ભાડીને સોચ ના ફરે. આનો અધિકારી હોવો જોઈએ. પેલા વૈરાગ લાજો છે, પેલા સંસાર ભડકો દેખાડો છે, પેલા તમને મારું કોઈ નહીં, હવે મને કોઈ બચાવનાર નહીં, પછી ઉપદેશ લેવા દો. જો ફિટ ના થઈ જાય તો કહેજો. પહેલો તો વૈરાગ હોવો જોઈએ. ભરતુહરીનો વૈરાગ, ગૌતમ બુદ્ધનો વૈરાગ, ધૂળનો વૈરાગ, મીરાનો વૈરાગ. આ તો રાગ હતો ગુરુ કરાવવા જ્યાં છીએ. આ પહેલો વૈરાગ થશે તો જ જ્ઞાન થશે, અથવા તો બોધ લીધા પછી વૈરાગ જાગે, ઉપદેશ લીધા પછી વૈરાગ જાગે. કોઈ વસ્તુ તમને ના ગમે, જગતની કોઈ વસ્તુ તમને ના ગમે, તાણે ગુરુ રાજી થાય કે હવે એક બહુ જો. હવે આપણા શાસ્ત્રોમાં આના લક્ષણો બતાવેલો છે. કાં તો વૈરાગ હોય તો આવો, અને ઉપદેશ લીધો તો પછી વૈરાગ થવો જોઈએ. એની દવાની અસર ના થાય તો પછી બોટ લેવાનો અર્થ શું છે? હા, જો એની દવાની અસર યુગે યુગે જે સાચું બોલ્યા છે એના આ જગતે નહીં ચીપવા દીધા. જેટલા સાચું બોલ્યા છે એટલાના જગતે નહીં ચીપવા દીધા. મંસૂર સાચું બોલતો હતો, મેં હી અલ્લાહ હો, તો થોભલો ભરાઈ દીધો. ઈસુ ક્રિશ્ચન સાચું બોલતો હતો તો એનો તો થોભલોમ ચડાવી દીધો. અરે મીરો સાચું બોલતી હતી, ઝેર પી દીધું. પેલા સાચું બોલતો હતો, થોભલે બગાડી દીધો. કારણ કે આ લોકોને જૂઠામાં જ રહેવું છે, અને સંત સાચું કહે છે. જે સાચું કહે એને મારે ને આજે અમે સાચું કહીએ છીએ, બહાર પડી જાય છીએ કે નિરત્ય કોઈને માનતા નહીં. તમે અમારા ઘેર આવ્યા ને થોડી ના પાડ્યું અમે? તમે અને અમે તમારા ઘેર આવ્યા, તમે અમને નહીં સાપાયો? હવે કોઈ એવું છે, કોઈ નહીં મોટા, કોઈ એવું છે એ લઈને આનવાથી ના મોડું કે પછી કે કોઈ તો ચોથી લાવીએ તારે અમે ચોથી મળીએ. નહીં કહેતા કે કોઈ તો ચોથી લાવીએ તારે અમે ચોથી મળીએ. ખરું ને? જે માનતા હોય એ અમને બતાવો અને અમે માનવા તૈયાર છીએ. તમારું જે હોય અમારે છોડાય નહીં દેવું, પણ તમે જે મળતા એ અમને તો બતાવવું પડે. હા, મને કે તમે હાથમાં પાડેલો, મેં કીધું મારી પરીક્ષા કરી દો. એ તો જો ઢગલું એટલે બતાવી દઉં તમને. કોઈ કે દેતવા છે એવી વચ્ચે અડી દો. હા, અડી દો. એમ જ્ઞાની પુરુષોના શરણે જાઓ, અને જો તમે ના કહો તો કપડિયામાં કશું નહીં. તમે કહો, પણ આપણે જ્યાં નહીં તો સુધી આપણી બુદ્ધિ કુંવારી છે. હું દસતા છું, હું સાક્ષી છું, હું ચેતન છું. આ જ્ઞાન નહીં, આ બુદ્ધિનો વિષય છે. હું કુટસ્થ છું, હું વિદેશ છું, બુદ્ધિનો વિષય છે. બુદ્ધિનો, આ જ્ઞાનનો વિષય નહીં. બુદ્ધિને ખબર પડી એ જે વ્યાખ્યા કાઢી હોય, બુદ્ધિ પોકાય એવી નહીં. મતી ન લખાય જેહી મતી લખી. અરે વેદાંત કહે છે સાક્ષી બ્રહ્મ સ્વરૂપ એક. સ્વરૂપ કો કશ બ્રહ્મ કો એક છે. સાક્ષી બ્રહ્મ સ્વરૂપ એક, નહીં ભેદ કો ગંધ. અમારામાં તમારામાં કોઈ ભેદ જ નહીં. અરે અમારામાં માતાનો કોઈ ભેદ જ નહીં, અને તમારામાં ભગવાનમાં કોઈ ભેદ નહીં. ભેદ રાખે એ જ બુદ્ધિ વાળા છો. નહીં સમજાતું એની બુદ્ધિ કોમ કરે છે. રાગ દ્વેષ મતિ કે ધર્મ તામે માનત અંધ. ખના સાક્ષી તો ભાઈ બીજી વસ્તુ તો છો નહીં. અદ્વૈત એકત્વ છે.
એ જોનારો બીજો કશું નહીં, હોમું દ્રશ્ય પદાર્થ નહીં. એના સાક્ષી છો. તમે કહે છે કે જે સાક્ષી મને એ જ વાતડો છે. ઘણા સાક્ષી છો. સર્વ જગ્યાએ એક ચૈતન્ય પરિબ્રહ્મ છે, એક ચૈતન્ય છે. અને એ ચૈતન્યની અંદર જ્યારે મહત્તત્વ અહંકાર ઉત્પન્ન થાય તાણા બ્રહ્મની ઉત્પત્તિ થાય. એ બ્રહ્મથી આકાશ થાય, એ આકાશથી વાયુ થાય, એ વાયુથી તેજ થાય, એ તેજથી પાણી થાય, એ પાણી પૃથ્વી થાય. આ રીતે ઉત્પન્ન કર્યું કહેવાય. પેલામથી પેલું, પેલામથી પેલું. એ પૃથ્વી પાણીમાં જાય, એ પાણી તેજમાં જાય, એ તેજ વાયુમાં જાય, એ વાયુ આકાશમાં જાય, એ આકાશ બ્રહ્મમાં જાય, એ બ્રહ્મ તમારામાં જાય. નિરત કેસા ઉત્પત્તિ પલ્લો નહીં અમારે. આ તો ઉત્પન્ન પલ્લો થાય છે, બાકી ઉત્પત્તિ પલ્લો જાણે કોઈ એક જોગી, જાણે કોઈ એક અમારા જેવો હમ શરીખા, હમ શરીખા હમકો બુझे ક્યાં જાણે. જેના દેહ ભાવ જતો જ નહીં, જેના દેહ ભાવ નહીં જોઈને ઇન્દ્રિયોનો ભાવ નહીં થાય. દેહ ભાવ નહીં જતો ઇન્દ્રિયોનો ભાવ ચોથી થાય. અરે દેહ ભાવ નહીં જતો અંતઃકરણ ચોથી થાય. અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચોથી થાય. ગરીબ માણસના આગળ ગામનો રાજા કેવા થાય, પૈસા તું મને 500 રૂપિયા આવી. આપણા ગામના સરપંચ હોય અને કોઈ હાવ ગરીબ હોય, એના પાસે સરપંચ કેવા થાય, કઈ 1000 રૂપિયા ઉછીના કઈની સીટ લદવાય. હકીકતમાં દિન એટલે ગરીબના આગળ રાજા પૈસા બધા કે દિનને કેમ જાચ દાતા. અરે સિંહ કદી ના બને લાચાર. જે આખા બ્રહ્માંડના પર બ્રહ્માંડના હોય અને ઠેઠ સપ્ત પાતાળ સુધી એકાકાર સ્વરૂપ હોય, એ આલન માગ. પથવારી રાજા તો તમે જોઈજો, બેઠા બેઠા બધું ત્યાગ કરી દીધું અને બસ રોટલા કરતો હતો. એ મોહણિયો પાછો બળેલું મળતું અડધી અગ્નિ અને ભિક્ષામ લાઈન નાખ. પાર્વતીએ વિચાર કર્યો કે પ્રભુ શંકરને કહે છે એ થતો હશે કે આ જગતમાં તો ચેતવા તો કર્યો. એટલા શંકરજી એવા નહીં, એ ચેતવા તો કર્યો. મેં શાસ્ત્રો વાંચ્યો છે કે આ 108 વખત તો પંડ પહોંચ્યા. હા, 16 વખત તો રામચંદ્ર ભગવાન વનવાસ્યા છે, 17 તો સમુદ્ર મંથન ચેતવાય જતા રહ્યા છે. મેં કીધું આપણો નંબર આવ્યો છે તો તારે આપણે જવાનું જ આવશે. આજુ તો કરે, આ તો જેટલાય તો તારે 12 બોણાવળી 4 છત્રપતિ 100 છત્રપતિ આ પૃથ્વીને તોડી નાખવા વિક્રમ બતાય. એટલે પાર્વતી બોલી કે હું તમારા ભગત ભરથુહરીના દર્શન કરવા જાઉં અને કોક માજ અમારા ભગતની આ દશા. શંકર કે રવા દે, ભગત તારો કે મારો? કે ભગત તો તમારો. તો ના જાય તો સારું. અરે ત્યાં હું તમારી અર્ધમના નહીં કે મને ખબર છે ના જાય તો મૌન રહ. ના કે પરીક્ષા કરવી હોય ચમચમ નહીં જવા દેતા કે જો ભગતને ખોપરી ના હોય અને ગમે તાણે જો નહીં કોક આખું પાછું કરી દે ને તો જીવે તો ઉછેરા પડશે. ના જાય તો સારું, પણ આ તો ના માન્યો. આ બુદ્ધિ નામની ભાઈ હોય કોઈ એક બીજી નહીં. એટલે આ તો પાછળ જઈને ઉભો રહેવા પેલો રોમ કરી દતો. આગળ જઈને ક્ષમ દે પેલા અધરના જોયું કોણ સાહેબ હાથ લઈને રોટલો આવી દીધો. જોયું એ નહીં કોણ સાહેબ. પાછો એક બાજુ મેલીને ઘડી લઈને જઈ ભિક્ષા દે આવી દીધો. 3 રોટલા લોટ હતો ભિક્ષાવાળા એ એટલું જ આવી દીધું. 2 તો આવી દીધા, અધર જોતો જ નહીં. ત્રીજી ફેર જઈ શંકર કહે છે હવે આવડી નુકસાન કરશે. પેલો હોમોય જોતો નહીં, માજેલું આલી દે. ચોથી આવ્યો એમાં કહેતો નહીં, પેલો અધરે જોતો નહીં. ભિક્ષા દે ફટ લઈને આવી દે. ત્રીજી ફેર જઈ કે હવે ચેડ જઈને ઊભી રવા દે. આગળ તો ભાડી જુઓ છે કે પાર્વતી ભરતરીના ચેડ જઈને ઊભી રહી કે ભિક્ષા આમ દે. પેલો જોયું નહીં, લઈ લે. એટલે પાર્વતી પ્રગટ થયો કે હવે તમે શું ખાશો? કે આલનારો હું પૈસા નહીં કહું, આલનારો હું બોણો લાખ માળવા આલી દીધો છે અને તારા આગળ પૈસા કહું? આલનારો
કરનારો છું, હું દાતાર છું, હું આખો તો ભરથુઅરી છોડ્યું છે, નગરી બોનો લાખ માળવો છોડ્યો છે, તને 3 રોટલા આલ્યા એટલે હવે તારા પાસે માગું મને અમરાપુર આલો, મને શરક આલો. એમ સદગુરુ દાતાર છે અને એમના પાસે જેલો કોઈ દાડો પૈસા ના કે એટલે ના કે. અમારા મહારાજે હમણાં જબરદસ્ત વાત કરી છે, નિરોધમાં બોધ લ્યો. મારે તો મનમાં એવું નહીં, પણ મારો પનો નિરોધ જતો ઠેકવાનું પડ્યું એટલે મારે એ કોઠાનું ભૂલાય નહીં. આ જે કોઠો ડુકડો જોયો બસ આખી નદીનું ઉપાડીને ફરવાનું. કોઠો કમ આવ્યો અમારે તો આ કોઠા પર મેળ પડ્યો હતો. જો બીજા વહેલા જાય તો એ કોઠા જતા નારદીપુર કોઠા તો હતું એટલે નેટ કરે હું કહેતો ભૂલી જાઉં. હા 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 હવે જુઓ મારામાં હું છે કહી દઉં. આ દૂધ લ્યો 6 મહિને ચાદર મળશે અને આવતા 6 મહિને 4 અરે અમારા પડસા તમારે માનવું હોય તો માનો. જોના ધંધા આવ્યા છે. મારો કહેવાનો અર્થ છે કે જોને એક સંતના ભિખારી પણ આવ્યું છે. એક થોડી આમ મૂછ ઊંચી ના છે એવું જીવવું જ નહીં. થોડું પણ એક જણો કે ભાથી ધન ભાથી પેલા ફાગવેલ વાળા કીધું એનો ગણો ના ગવાય એના જેવો થા. આ ભાથી થા તો ખબર પડે કે ગાયો ચંપાસી વાળા હતા. હા આ રણુદા વાળા ભાથી જો એના જેવા તો ભગવાન જેનો પરિણામ હતો તો આ ભાથી માને છે. ભગવાન રામોપીર કે તને રામદેવ પરણાવા કે નાળી પરણવું વળી અને તારે હગન કે આપણું છોકરાને ચોક લેતા જો. અને આ પેલાનો ભગવાન પરણાવે છે તો એ પાછી ના પાડે છે કે જો ચોરાથી હગું કરશો તો એ વહુ હોય મારી ભોણી થા ખરું. અને હાવ થાય હું મારી બુનકી હોય બોલો પાલવા છે. રામોપીર કે કાઠું આવ્યું કોઈ મોન્યું ઈ મોના છીએ તમે ઈમોના છીએ એટલે કોઈનો ગોણો કા એ તમે આખે દાડો રામાયણ ભણાવો એટલે મયથી રોમ 2-4 જણા થઈ જાય. તારા આખી ગીતા બોલે એટલે મયથી અર્જુન ને હરાય ના ને હરાય એવો તૈયાર કરો, એવો તૈયાર કરો. એક સિંહ 1000 બકરો ના. અરે જનક રાજાના જાના એના બાપને રાજા લ્યો તાને જનકપુરી હતી. જનક નામ બાપની પ્રોપર્ટી. જનકનો અર્થ જે થાય બાપ માતા આપણને જન્મ દાતા તાણે જનકપુરી ખરું નહીં. યાજ્ઞવલ્કર મળ્યા જાણે યાજ્ઞવલ્કર મળ્યા તારી જનકપુરી નહીં મિથિયા નગરી છે. બદલાઈ ગયું ને. આપણે આ પાપાનું હોય મને બહુ કહેતા હતા કે જનકપુરીમાં જતા કે આ પ્રોપર્ટી કની હતા મા બાપની નહીં એને હું કહેતા હતા ચીપુરીમાં હતા. જનકપુરીમાં તો ગુરુના આગળ જાય એટલે મિથ્યા એ તને મન જીવું મિથ્યા હતું કે. હવે જુઓ જાણે અષ્ટવક્ર મળ્યા. અષ્ટવક્ર જયારે મળ્યા તાણે મિથ્યા નગરી ના રહી અને વિદેહી નગરી. કઈ નગરી આવી? વિદેહી નગરી આવી. અને વિદેહી નગરીની અંદર કોઈનો શરીર નથી. અર્જુન મહારાજ કે કોઈ પુરુષનો કાયા નથી. એને કામાતુર કેમ કહીએ? ભાઈ રે જ્ઞાની ઘર મૂકીને ક્યો. હવે આ જે મળ્યો છે આપણા ગુરુનો છે. આ જે મળ્યો છે એ કનો છે? આપણે તો રમવા ગયા હતા ઈકણ જુગાર પણ ફેલ થયું બધું ઉડી ગયું આપણું. પણ હવે પાછો મળ્યો એ કનો છે? સદગુરુએ કીધું છે કે જો ભાઈ તને મારો આલું છો ઓગળી થાય બટ્ટો લાગે એવો વ્યવહાર ના કરતો જ્ઞાન ઓટોમેટિક આવશે. આ શરીર ગુરુનું છે બીજું કોઈ. અને તારા હાથ આ હાથે કના એ તો ગુરુના હાથ છે તમે જોડાય છે. આ તો ગુરુના તમને આ બેહી સમજ્યા છો ગુરુનું શરીર મળ્યું છે. ગુરુનું શરીર મળ્યું છે અને આપણે જેમ બોલીએ છીએ ક્યાંક કશું નહીં હેડતું. પણ આ તો ગુરુનું શરીર છે તમે ગુરુ વાળા છો. મારો અનુભવ કહો. આ પ્રીતિ અને ઘેર નહીં હેડે ને ઘરનું કાઢશો નવું તોય નહીં હેડે. ઘરનું કાઢવા જઈએ તો હેડે
આ માઇક જેને તમે લોખંડ નહીં જોઈ શકતા એ લોખંડ એક માઇકના રૂપનો છો. જેને તમે રૂ તરીકે નજર પોકતી આવી તમારી એટલે નજર નહીં પોકતી એટલે નજર અટકાઈ જાય છે અને બુદ્ધિ કહી દે છે કે આને રૂમાલ કહેવાય. બુદ્ધિએ રૂમાલ કીધો છે. રૂ સુધી નજર પહોંચી. હા ખરું નહીં? આ ઓને તમે મંડપ કેમ કીધો? રૂનો હોય એટલા સુધી નજર પોકતી એટલે મંડપ કહી દીધો કા માટી છે એટલા સુધી નજર પોકતી એટલે ઘણો કહેવો પડ્યો કા. હા એમ એક ચૈતન્ય છે એટલા સુધી નજર નહીં પોકતી એટલે દેહ અને દુનિયા દેખાય છે બુદ્ધિના વિષયો. નજર એટલા સુધી નહીં અને દિવ્ય દ્રષ્ટિ ગુરુએ આપી છે. કેમ ના પોકાવ? દિવ્ય દ્રષ્ટિ જેને તમે માઇક કહો છો એ જ લોખંડ છે. જેને તમે લોખંડ કહેતા હોય એ જ માઇક છે. જેને તમે રૂ કહેતા હોય એ જ રૂમાલ છે. જેને રૂમાલ બનતા હોય એ જ રૂ છે. આ બે વસ્તુઓ નથી. એમ તમે જગત કહેતા હોય એ જ ભગવાન છે. જેને જગત જોતા હોય એ શું છે? અને જેને તમે ગુરુ કહેતા હોય એ જગત છે. જગત ગુરુ કોણ ગુરુ છે? શંકરાચાર્ય બધાએ કૃષ્ણ સુધી કહેતા જગત ગુરુ શ્રી કૃષ્ણ મંડે. જેના જગત કહેતા હોય એ આપણો ગુરુ છે. નિરંતર ભક્તિ જાણો ત્યારે ખરી આ વિશ્વને જુઓ શ્રી હરિ તારા ભક્તિ ખરી કહેવાય. ભક્તિ ખરી છે ને કહેવાય. આ જગત એ મારો ગુરુ છે. હજુ મને એક જણો કહે છે કે આ માઇકના બે બોધ કરીએ. મેં કીધું કે બરાબર. પણ બીજો આવ્યો કે આ તબલો આપણને બોધ કરે. કીધું કરાય તાર કરાય ને એટલે ખબર પડે કોણ કોણ કને બોધ કરો. એટલે હજુ તો બુધવારે નહીં ગુરુ વાક્યનો વિચાર કરતો મેં તો સારું બોલ્યું હતું બાબુરામ મહારાજ. ગુરુ વાક્યનો સાર સમજતો સતમત દર્શે આત્માનું પિસાણ થતો અવિદ્યા ટળશે. અવિદ્યાનો અર્થ થાય આપણી મોનેલી વાતો. અવિદ્યાનો બીજો અર્થ કશું ના થાય. જેનો અવિદ્યા કહો, પ્રકૃતિ કહો, કાયા કહો, માયા કહો, અજ્ઞાન કહો એ પર્યાય શબ્દો છે. પણ આપણી મોનેલી વાતો આનો અવિદ્યા જ કહેવાય. અને એ કઈ સાચી ના નીકળી એ કઈ સાચી નહીં એને વિદ્યા કહેવાય. બ્રહ્મ વિદ્યા એને કહેવાય. આપણી મોનેલી એ અવિદ્યા અને એ મોનેલી એ કઈ ના રહે નમ્રમ વિદ્યા. બીજો કોઈ લોભો ફેર એ કઈ હાથી ના નીકળે અને એ તો એટલે રહે એ નહીં કાઢાવતો. એ જે બ્રહ્મ વિદ્યા અને મોનેલી હાચી જેટલી માનો તમે નિરાકાર માનો તો અજ્ઞાન જ છે. જો એક છેલ્લી દ્રષ્ટાંત મારા પાસે મહારાજ છું. એક માણસ ગુનો આવ્યો ગુનો અને ગુનાને લઈને સજા થાય કે નહીં? દરેકને ગુનાને લઈને સજા. આપણે 12-2 વાગ્યા સુધી માઇક ચાલુ રહેશે તો સજા ના થાય? પણ નિયમ નહીં. તમે બચારા વગર કંટાળી ગયા કે આપણે 12 વાગ્યા ભજન તો 4 વાગે થાય. પણ હવે તો અમને કે ચાલ શું થાલ્યું છે પછી આમ કશું નહીં ચાલ્યું ના આવીએ તો ગરદણી વટે આવીએ ખરું ને. એટલે ખરેખર આપણે એવું ધાર્યું છે કે જે વસ્તુ છે એ વસ્તુ જ નથી. ઓલા રંગ આ જગતમાં જે કોઈ માન્યું હોય એક પણ સાચું નથી. પકડીને લાઈન બતાવો તો ખરા. અને જે આપણી મન બુદ્ધિ ઇન્દ્રિયો પહોંચી નથી એ વાત સાચી છે સાચી છે ને સાચી છે. સાચું છે તે તજને કહું છું સ્વપર જો નર નારી નિરાત નામ. કયું નામ? કોઈ નિજ નામ કઈને છૂટી જાય છે. કોઈ સતનામ કઈને છૂટી જાય છે. કોઈ વ્યાપક નામ કઈને છૂટી જાય છે. તો શિવ નામ માઇક ઉપર કોણ અને બહુ કાઠાથી અત્યારે ગુરુએ કહેવાય ના પાડી. એમ કે આવડતું નહીં. પાહા રહી રહીને શીશી ગયા છો. નિરાત મહારાજ કહેતા મારો વિરોધ નહીં. ના કહેવાય ના કહેવાય. આ તો કે ઠેરથી આવું રેડિયો આવ્યું છો. ગુરુ ની આપણે તમે અમને પ્રશ્ન પૂછો એટલે અમે તારે તો શું કહેશું જવાબ નહીં આપીએ. એ તો બોધ લેવું પડે એટલે તમને તો બોધવાના ધંધા છે તમારા. ગુરુ પાસે જાઓ તાને જે ખબર પડે ઓ તારું એને વેરા ગામમાં દે. હવે 10 ખૂપડ્યા વગર બધાને ભેળો કરવાનો. આજે તો દખાય ઉપડ્યું નહીં અને બધાને ભેળો કરી નાખ્યો. એક છોડીને પાને એમ કે ખોળા ઉપરથી લાય કે બા તું મને રાતી જગાડજે. કે બેટા તું હુઈ જા. કે ચમ કે હું તને ના જગાડું તું નહીં રહી એટલે મને જગાડે.
એમ વેરાગ જાણે ના રહીએ કે ના તાણે ગુરુ ને જગાડશે. આ તો ગુરુ જ ખોલતા ખોલતા થાય. મને એક જણો કે ક્યાં રહેવું કીધું તાઈ નહીં કાઢવો કીધું એવું ના હોય કીધું હેડ મારો ગુરુ પાસે ચિયા કાળમાં તમે નહીં. વસ્તુ વેદાંતમાં જન્મ વસ્તુ કે છે. વ્યાસજીરામ મહારાજ કે છે જે વાણીમાં ના આવે એ વસ્તુ અવ્યાકૃત. વ્યાકૃત વસ્તુ સાર. અવ્યાકૃત વ્યાકૃત એટલે બોલવા, અવ્યાકૃત એટલે નહીં બોલવા. આ વસ્તુઓ છે ને એ વ્યાકૃત નિર્વાણીનો સાર છે. આ મોડવો નિર્વાણીનો સાર છે. માઇક નિર્વાણીનો સાર છે. વ્યાકૃત વસ્તુ સાર. અવિદ્યામાં માયામાં શુદ્ધ માયામાં ચૈતન્ય એ ચૈતન્યનું પ્રતિબિંબ પણ કલ્પિત કયો છે ઈશ્વર. કલ્પિત કીધો કીર્તાન અસ્થિ ભાતિ પ્રિય નિદ્રોપ. હા આ સૃષ્ટિ પહેલા તમે હતા. સૃષ્ટિ ક્યાંથી આવી? મનમાંથી આવી. કોઈ બાપાએ બનાવી નહીં. હા સૃષ્ટિ મનમાં જો ઈશ્વરે બનાવ્યું હોય તો એના ઉપર ગુનો અડે. ઘણાના હાથ આલ્યા એકદમ વજ્જો ના શોધો. આ ગુનો નહીં તો હું શકાય. બાકી મનમાં ખાલી મનોકૃત જગત જે મનમાં છે મારું આ તમારું બંધન અહમ મમત્વમ ઇતિ બંધ. આ ગુરુએ હું મારું છોડાવ્યું છે. શું કર્યું છે? આ હું નહીં મારું નહીં. તતિ મુક્તતા સ્વતંત્રતા એને કહેવાય. આગળથી ચાલ્યું આવ્યું છે એક સામ્રાજ્યવાદ એક ગણવાદ. ઇતિહાસોમાં સામ્રાજ્યવાદ સામ્રાજ્યવાદ એને કહેવાય. પ્રજા ઊંચી ના થવી જોઈએ. ગમે એમ કરીને આપણા હાથ હેઠળવી જોઈએ. સામ્રાજ્ય પોતાની પીક બતાવવાની સામ્રાજ્યવાદ. અને કૃષ્ણનો ગણવાદ. જુઓ દુર્યોધન કંસ રાવણ સામ્રાજ્યવાદ. આપણી સત્તા કોઈ આગળ ના જોવો જોઈએ અને જોણી જાત આપણને ગાડીઓ છોડાવીએ. સામ્રાજ્યવાદ કૃષ્ણ કહે છે બધા સ્વતંત્ર રહો. ગણવાદ સંતોનો સ્વતંત્ર મત છે. અને આ પેલા તમને બધી રાખીને સમાધિઓ કરજો, ચક્ર દોડ આપજો, કંઠી બચજો. સામ્રાજ્યવાદ થપવા માંગે છે. કોઈ કરીને ગરાઈ જતું રહ્યું. એટલે સાચો સંત જો એક સંત હોય તમને તો મને છોડાવે એવું નહીં. સૂર્ય સુધીને છોડાવે. એક બે ને છોડાવે એવું નહીં. ઠેર સૂર્ય સુધીને છોડાવે. જો સાચો સંત હોય તો જેમ મારું આગળનું દર્શન એક ભાઈનો ગુનો હોય તો સજા થાય. એમના નિર્દોષને કોઈ પકડે? હવે ગુનો કોઈ તમે પોત ભરતીને પાડો છો એટલો ગુનો નહીં એવું નહીં. મનમાં કલ્પના કરો ને તોય ગુનો થયો. તન મન વાણીથી ગુનો લાગુ પડે ખરું નહીં? હા એટલે પેલાના ગુનેગારને સજા થાય ને. હા હવે એને પકડી ગયું કોણ? પકડવા આવે કોણ પકડી જાય? ગુનેગારને પકડે કોણ? હા કોણ પકડે? હા એનો ગુનો પકડે. પેલા તો મેલેલા કર્મચારીઓ છે. એ તો કર્મચારીઓ છે. પકડે કોણ? ગુનો પકડે. નહીં ગુનો કરે પોલીસ આવે પકડતા. એટલે પકડે કોણ? ગુનો. અને પૂરે કોણ? અને 6 મહિના 10 મહિના કે 320 વર્ષ પૂરી થઈ જાય એટલે પોલીસ વાળા છોડે કે ગુનો છોડે? ગુનો ક્યાં છે? તમારી મુદત પતી થઈ. પૂર્યો તો કને અને છોડ્યો કને? એમ દે સુઈએ અજ્ઞાન છે. આત્મા સુઈએ અજ્ઞાન જ છે. નહીં બળતો નહીં કપાતો એ અજ્ઞાન જ છે. ભાઈ પેલી વાત તો કોક જુદી છે. ગુરુ આગળ થાય ને એ તો કોક જુદી છે. હા અજ્ઞાને આપણાને અંજાઈ નાશા. આ જીવ અજ્ઞાનમાં આવી ગયો, પ્રભાવમાં આવી ગયો એટલે વિષયોના ચારામાં જીવ બની ગયો. હવે આ જીવ આ શરીરે અજ્ઞાન હતું ઢોંચ્યો હતો તે ગુરુએ અજ્ઞાન દૂર કર્યું. અને અજ્ઞાન ક્યાં છે કે હવે તું સ્વતંત્ર. જ્ઞાન કશું કોઈને બોધતું એ નહીં અને છોડતું એ નહીં. પણ ગુનો પૂરો થઈ જાય એટલે ગુનો તમને છૂટા કરે ને કરે એટલે ધન્યવાદ કહેવાય. અને આમાં મને ખબર નહીં પડતી તમને પાડું છું હું એ સમયે ભૂલી દઉં છું. અને આમાં આ પુરુષોને ભૂલી જાઉં છું. સારું આવા મેળાવા કરજો. અમારે તો કહેવાય છે કોનો નહીં. અને નહીં આ અંદરનો આનંદ તમારા આગળ કાઢીએ છીએ. વ્યાસજીરામ મહારાજનો